દ્વારકાધીશ મિત્રો, કેમ છો બધા? મજામાં જશો તો આજ આપણે જવાનું છે સુરતની ગાડી ભરવા આપણે નીકળી ગયા છીએ. અને આ જો આપણે હાઈવે ઉપર ચડી ગયા છીએ, આટકોટ વાળા હાઈવે ઉપર, ને આટકોટ વટી ગયા છીએ અને આપણે જઈએ છીએ અમરેલી ગાડી ભરવા માટે. તો મિત્રો, વ્લોગમાં બહુ મજા આવવાની છે, લેકિન વ્લોગ જોયા કરજો, બહુ મજા આવશે. તો હાલ આપણે આગળ મળીએ. વ્લોગ કન્ટિન્યુ રાખજો અને કેવો લાગે કોમેન્ટ કરીને જણાવજો. હાલ આપણે આગળ પાછા મળીએ. Soft strums of the warm acoustic guitar blend with the gentle sound of the waves. તો મિત્રો, ગાડી ભરવા આપણે પહોંચી ગયા છીએ ને અત્યારે આપણે જો સીધા ચાલુ કરી હોઈ ગયા છીએ, કેમ કે જે ભરવામાં વાર લાગે એમ તો આપણે જમી આવ્યા છીએ. તમે ગાડીનો 2 કલાક સુઈ જઈ સીધે ચાલુ કરીને ચાલો હોઈ જઈએ અને પછી ગાડી માલ કમ્પ્લીટ થઈ જાય એટલે ઉઠાડશે એટલે આપણે ગાડી ભરી લઈશું. ચાલો કરી હોઈ જાય પછી મળીએ. ફાઇનલી મિત્રો, આપણી ગાડી ભરાઈ ગઈ છે ને અત્યારે 7 જેવું થઈ ગયું છે. બહુ મોડું થઈ ગયું ભરવાનું. જો આપણી ગાડી ભરાઈ ગઈ છે, તાલપત્રી પણ મારી દીધી. વરસાદ જેવું છે તો મેં કીધું તાલપત્રી મારી દઉં. તો તાલપત્રી મારી દીધી છે ને બધું કમ્પ્લીટ કરી તો આપણે નીકળીશું. તો હાલો આપણે આગળ પછી Escape. આપણે ગોળા ચોકડી પહોંચી ગયા કે ગાડી આપણે ઉભી રાખી દીધી છે કે ટાયર બહુ ગરમ થાય છે એટલા માટે ઉભી રાખી દીધી છે. હોટલ આપણે હોલ્ટ કર્યો છે. 20 મિનિટનો બ્રેક લઈને પછી વાત આગળ નીકળશું. તો મિત્રો, આપણે વટામણ પહોંચી ગયા છીએ. લક્ઝરી વાળા સિંગલ પટ્ટી રોડ હાવ ચાલુ હોય એટલા માટે ટ્રાફિક છે. સુરત થી આવતા લોકો થોડું ધ્યાન રાખે. ફૂલ ટ્રાફિક છે ભાઈ અત્યારે વટા. સુરત થી આવતા લોકો ધ્યાન રાખો. આપણે પહોંચી ગયા છીએ અત્યારે વટામણ ટોલ નાકા પાસે. બધું આવ્યા છે. ગુડ મોર્નિંગ મિત્રો, આપણે સવાર પડી ગયું છે ને અત્યારે આપણે ચડી ગયા છીએ દિલ્હી મુંબઈ એક્સપ્રેસ ઉપર. તમે જોઈ શકો આ છે આપણે ગાડી. સવાર પડી ગયું એટલા માટે કેમ કે ગાડીના ટાયર બહુ ગરમ થતા હતા એટલા માટે આપણે અત્યારે ફાઇનલી આપણે દિલ્હી મુંબઈ એક્સપ્રેસ ઉપર ચડી ગયા છીએ ને હવે આપણે ડાયરેક્ટ સુરત જઈને મળશું. હાલ આપણે આગળ નીકળીએ. તો મિત્રો, આપણે ગાડી ખાલી કરી પાછા ભરી અને નીકળી પણ ગયા છીએ. અને આપણે ખાલી કરવાનો ભરવાનો કઈ બ્લોગ લેવાનો નથી કેમ કે ભૂલાઈ ગયું હતું, કેમ કે બ્લોગ બનાવતા ન હોય એટલા માટે. બ્લોગ જોવા માટે તમે મને સબસ્ક્રાઇબ કરી લેજો. ચાલો મળીએ બીજા બ્લોગમાં. ત્યાં સુધી બાય બાય.